સ્વાગત છે તમારું દોસ્તો એકદમ અનફિલ્ટર અને રો પોઈન્ટ ઓફ વ્યૂ સિરીઝની અંદર. આજે વાત કરવાનો છું પેરેન્ટિંગના આપણા થોડાક જે જૂની પેટર્ન છે એના વિશે અને આપણે ફ્યુચરની અંદર પેરેન્ટિંગ કઈ રીતે કરવી જોઈએ એના વિશે. હવે તમે જોયું હશે અત્યાર સુધી આપણે મોટા ભાગે નાના નાના છોકરાઓ હોય અથવા તો કોઈ પણ આપણા સંતાનો હોય, કેટલી પણ એજના થઈ જાય, જ્યારે પણ એ વ્યક્તિ દુઃખમાં હોય અથવા તો કોઈ તકલીફમાંથી પસાર થાય છે, ફોર એક્ઝામ્પલ રોગચાળો ફેલાનો હોય તો બીમાર પડ્યા હોય, ત્યારે સૌથી વધારે આપણે એની તરફ એટેન્શન આપશું. એને માર દીકો એમ કહી કહીને આપણે ખૂબ જ પ્રેમ આપીશું આ દુઃખના સમયગાળાની અંદર. હવે આ કરવું કંઈ ખોટું નથી, બાળકોને જરૂર હોય જ છે હૂંફની જ્યારે એને જરૂર પડે ત્યારે. પણ આનાથી એક ઇમ્પેક્ટ શું થાય ખબર તમને? કે બાળકોને મગજમાં એવી અસર પડે કે આ બધા લોકો, હું જ્યારે દુઃખી હોઉં અથવા તો હું થોડોક પીડામાં હોય, હું જ્યારે કોઈ તકલીફમાં હોય, ત્યારે આ લોકો મારી સાથે વધારે થોડુંક આત્મીયતાભરું વર્તન કરે છે અથવા તો મારી સાથે સારા એવી રીતે વર્તે છે, મને વધારે પ્રેમ કરે છે જ્યારે પણ હું દુઃખમાં હોઉં ત્યારે, જ્યારે પણ હું તકલીફમાં હોઉં ત્યારે. આનાથી બાળકની વિક્ટિમ મેન્ટાલિટી ડેવલપ થાય. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ મોટા ભાગે સાયકોલોજીની અંદર આનું સ્ટડી કરવામાં આવે છે કે જે કોઈ પણ બાળકો આવી રીતે ઉછરેલા હોય એ લોકોને કોઈ પણ વાતમાં પોતે સામેથી દુઃખી થાય એવી ટેવ પડવા લાગે છે. અને રિસર્ચને તો સાઈડમાં મૂકો, પણ તમે પણ જોતા જશો ઘણી બધી વાર આપણે હ્યુમન માઇન્ડસેટ ને હ્યુમન મેન્ટાલિટી એવી હોય કે જ્યારે પણ આપણે કોઈ તકલીફમાં હોઈએ અથવા તો આપણે કોઈ એવી બિચારી પરિસ્થિતિમાં હોઈએ, ગરીબડી પરિસ્થિતિમાં હોઈએ, ત્યારે મોટાભાગના લોકો આપણને સપોર્ટ કરવા અને આન તેન કરવા પહોંચી જાય છે. પણ આપણે જ્યારે ખુશ હોઈએ, આપણે એકદમ અંદરથી જોયફુલ હોઈએ, ત્યારે કોઈ પણ આપણે સપોર્ટ કરવા કે હું તને પ્રેમ કરું છું વધારે, એ મોમેન્ટ ઉપર આપણને કહેવા નથી આવતું. ખરેખર હોવું કેવું જોઈએ? હોવું તો એવું જોઈએ કે જ્યારે પણ આપણે ખુશ હોઈએ ત્યારે લોકો આપણી સાથે સહભાગી થવા જોઈએ. અને મીન્સ આખી વસ્તુ જોવાની એવી રીતે છે કે દુઃખમાં તમારી સાથે કોઈ ઊભું રહેવાનું છે, એ વસ્તુ આખી અલગ થઈ ગઈ. પણ બાળકોની સ્પેશિયલી પેરેન્ટિંગની આપણે વાત કરીએ, જ્યારે આપણે એક માતા પિતા પેરેન્ટ તરીકેની ફરજ બજાવતા હોઈએ, ત્યારે આપણી ફરજ એવી જોઈએ કે બાળક જ્યારે પણ કંઈક આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તો નો ડાઉટ આપણે એને સપોર્ટ આપવાનો છે, ઇમોશનલ સપોર્ટ એની સૌથી વધારે જરૂર છે. પણ સાથે સાથે આપણે જ્યારે બાળક ખુશ હોય ત્યારે એને ઇગ્નોર કરવાનું નથી. આપણી મોટાભાગની ભૂલો એવી જ થતી હોય છે કે આપણે જ્યારે પણ બાળક રમતું હોય એની રીતે અથવા તો પોતાની રીતે મસ્તી કરતું હોય ત્યારે આપણે એની તરફ ધ્યાન નથી આપતા. અને જ્યારે પણ બાળક કોઈ બીમાર પડે અથવા તો કોઈ આવી પરિસ્થિતિમાંથી પસાર થાય કે પડી જાય તો વાગી જાય, ત્યારે આપણે એકદમ એની પાસે આપણે એને પાસે રાખીએ છીએ, ખોળામાં બેસાડીએ છીએ અને પછી એમ કહીએ કે શું થયું તને, કેમ છે, સારું થઈ જશે હમણાં, આવી બધી વાતો કરીએ છીએ. આનાથી બાળકને ખબર નથી પડવાની કે મને આવું કેમ કરે છે આ લોકો. એ લોકોને શું થાય? એ લોકો ખાલી પેટર્ન ફોલો કરે. બાળકોને મગજમાં સૌથી પહેલા કોઈ પણ શક્તિ જો એની ડેવલપ થતી હોય તો એ છે પેટર્ન ફોલો કરવાની. અને વારે વારે રિપીટેડલી આ ટાસ્ક જે જોશે એટલે એને શું થાય? એના સબકોન્શિયસ માઇન્ડની અંદર બેસી જાય કે હું કોઈ તકલીફમાં હોય ત્યારે મને લોકો સૌથી વધુ લોકો મને સપોર્ટ કરે છે, તો મારે જીવનભર તકલીફમાં શું કામ ના રહેવું જોઈએ? આવી મેન્ટાલિટી લોકોની બનવા લાગે છે. પણ મોટે ભાગે આ વસ્તુમાંથી બહાર નીકળવા માટે ખાસો એવો સમય લાગી જાય છે. એટલા માટે જ્યારે પણ આપણે એઝ અ પેરેન્ટ તરીકે વર્તતા હોઈએ ત્યારે બને ત્યાં સુધી એ વ્યક્તિને જ્યારે ખુશ હોય ત્યારે પણ એની સાથે ઇન્વોલ્વમેન્ટ થવાનું રાખો અને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું રાખો. અને પેરેન્ટિંગની એક બીજી પણ સલાહ એ છે કે મોટાભાગને ઘરમાં અલગ અલગ સભ્યો હોય, એના બધાના મત અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ કે મારે આમ કરવું, કોઈ વ્યક્તિ કે મારે તેમ કરવું. પણ એઝ અ પેરેન્ટ તમે એક યુનિટ બનો અને તમારું જે બાળક છે, તમારું બચ્ચું છે, એને તમે એક યુનિટ તરીકે સર્વ કરો. તમે એક વ્યક્તિ આમ ખેંચશે, એક વ્યક્તિ આમ ખેંચશે, એનાથી બાળક શું થાય? બાળકની અંદર બાયસ આવી જાય કે હું કઈ આમ કરું છું તો મને આ વ્યક્તિ સપોર્ટ કરે છે તો મારે એની પાસે રહેવું, હું કઈ આ વસ્તુ કરું છું તો આ વ્યક્તિ મને સપોર્ટ કરે છે તો મારે એની પાસે રહેવું. એટલા માટે આ વસ્તુ એવી છે કે જ્યારે, અને મોરલ ઓફ ધ સ્ટોરી એવું છે કે આખી આ
જે બાબત છે એની મેઇન કોર પાર્ટ એ છે કે તમે બાળકને એના દુઃખના સમયમાં, એના પીડાના સમયમાં તો સાથ આપો જ આપો, પણ એનાથી પણ વધારે જ્યારે બાળક ખુશ હોય, બાળક સુખી હોય અને બાળક રમતું ખલતું હોય ત્યારે એને વધારે સપોર્ટની જરૂર ત્યારે એને વધારે સપોર્ટ આપો. આનાથી બાળકના સબકોન્શિયસ માઇન્ડની અંદર એવું એક પેટર્ન ડેવલપ થશે કે મારે ખુશ રહેવું પણ જરૂરી છે. બધા માણસો, હું ખાલી દુઃખી હોઉં ત્યારે મારી પાસે નથી આવતા, મારે જાતે એમાંથી બહાર નીકળવાનું છે અને હું જ્યારે ખુશ હોઉં છું ત્યારે પણ માણસો મારી પાસે આસપાસ આવે છે. સો ધેટ્સ ઇટ. તો આજે આ 6થો દિવસ છે આપણી અનફિલ્ટર્ડ અને એકદમ સ્પોન્ટેનિયસ, ઇન્સ્ટન્ટ, કોઈ ટોપિકના પ્રિપેરેશન વગર અથવા તો કોઈ સ્ક્રિપ્ટ વગર બોલવા માટે, જેનાથી તમારો કેમેરાની સામે બોલવાનો એક ડર દૂર થાય અને તમે એક સારા સ્પીકર બની શકો, એના માટેની આ તૈયારી છે. અને 60 દિવસ સુધી હું ડેઈલી 5 મિનિટ કેમેરાની સામે બોલવાની પ્રેક્ટિસ કરવાનો છું. જો તમે પણ કરવી હોય પ્રેક્ટિસ તો તમે પણ કરી શકો છો. સી યુ ટુમોરો. બાય.